શું તમે જાણો છો આપણા દેશમાં 9માંથી 1 વ્યક્તિ કોઈને કોઈ પ્રકારના ઇન્ફેક્શનથી પીડિત હોય છે. હમણાં ઘણા બધા લોકો કોઈ પણ ઋતુ હોય 12 મહિનામાં કોઈને કોઈ પ્રકારના વાયરલ ઇન્ફેક્શનથી પીડિત હોય છે. હમણાં શરદી, ખાંસી, ફ્લૂ, હિપેટાઇટિસ, ઝાડા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફેક્શન ગમે તે ઋતુમાં ઝડપથી ફેલાતા હોય છે. ગીચ વસ્તી, પ્રદૂષણ, ગંદકી, કચરા અને ગટરના પાણીનો અવ્યવસ્થિત નિકાલ, નબળી રોગપ્રતિકારક શક્તિ અને ખરાબ જીવનશૈલી આ બધા કારણોને લીધે વાયરલ ઇન્ફેક્શન કૂદકે ને ભૂસકે ઝડપથી વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનથી બચવા માટે વ્યક્તિગત અને ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખવું, આસપાસ ગંદકી, પાણી કે ગટરનું પાણી ના ભરાઈ રહે એનું ધ્યાન રાખવું. એ સિવાય પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો, પેકેજ કે જંક ફૂડ ટાળવું, સ્વચ્છ અને ફિલ્ટરયુક્ત પાણી પીવું જોઈએ, રોજ 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી જોઈએ, ચેપગ્રસ્ત લોકોથી દૂર રહેવું જોઈએ, ભીડમાં જતી વખતે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. વાયરલ ઇન્ફેક્શન એ 5 થી 7 દિવસમાં સેલ્ફ લિમિટિંગ ડિસીઝ છે, પરંતુ જો તમને કંઈ પણ તકલીફ વધતી જણાય તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો.